આજના દિવસે આ શુભ શુક્રવારની તમને સર્વને હું પ્રેમી સલામ પાઠવું છું, કારણ કે આપણા માટે આજે ગુડ ફ્રાઈડે છે. સારો એવો આનંદનો શુક્રવાર છે કે જેને ખ્રિસ્તી મંડળી તરીકે, વિશ્વાસીઓ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ, અને માટે ઈશ્વરના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ. તમારામાંથી કોઈ જો અમેરિકા ગયું હોય અને અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ટ્વિન્સ ટાવર જો તમે જોયા હોય, કે જે અત્યારે તો નથી, પણ આ ટ્વિન્સ ટાવર એ સમયે દુનિયાના સૌથી ઊંચા ટાવર તરીકે અથવા સૌથી ઊંચી બિલ્ડિંગ તરીકે ગણાતા હતા. કદાચ દાહોદમાં 12 કે 15 માળના અપાર્ટમેન્ટ તમે જોઈ શકો. મુંબઈ જેવા આપણા શહેરમાં જો જઈએ તો 27 માળ અને 32 માળ એવું સાંભળ્યું છે. પણ આ ટ્વિન્સ ટાવર એ બે એક સરખા ઊંચા ટાવર કે જે 110 માળના હતા. અને તમે કલ્પના કરો કે તમે 110 માળના એ બે મોટા ટાવરની નીચે ઊભા છો, કારણ કે આ ટ્વિન્સ ટાવર દૂરથી પણ દેખાતા હતા. લોકો એની ખાસ મુલાકાતે આવતા હતા. છેક ઉપર સુધી જઈને એ ટાવર પરથી આજુબાજુ જોઈ શકાતું હતું. અને જો આ ટાવરની પાસે તમે પહોંચ્યા હોવ અને તમારી નજર તમે ઊંચી કરો અને એ ગૌરવવંતા ટ્વિન્સ ટાવરને જો તમે જુઓ, 110 માળ ઊંચી એ બિલ્ડિંગ, તો એની આગળ ઊભા રહેતા તમને પોતાને એવું લાગે કે હું કેટલો બધો નાનો છું, અને આપણી સાઈઝ આપણને ખરેખર બહુ નાની લાગે. જ્યારે આપણે વધસ્તંભને જોઈએ છીએ અને જ્યારે આપણે વધસ્તંભની પાસે આવીએ છીએ, ત્યારે આ વધસ્તંભનો જે મહિમા છે, વધસ્તંભનો જે ગૌરવ છે, વધસ્તંભ પર આપણા પ્રભુએ આપણા માટે કરેલું જે કાર્ય છે, એને જ્યારે આપણે નિહાળીએ છીએ ત્યારે ખરેખર આપણે ઈશ્વરની આગળ આપણી જાતોને નમાવી દઈએ છીએ. આપણે આપણી જાતોને બહુ નાના અને સૂક્ષ્મ અને બહુ તુચ્છ અને પાપી એવા આપણે જાણી શકીએ છીએ, કારણ કે એ વધસ્તંભ પર દેવે આપણા માટે પોતાનો સર્વોચ્ચ પ્રેમ પ્રગટ કર્યો છે. અને આજે વધસ્તંભ પર શું કાર્ય થયું અને શા માટે થયું એને આપણે શીખવા માંગીએ છીએ. પ્રાર્થના કરીએ, આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ. કૃપાળુ ઈશ્વર, તમારો આભાર માનતા આ સમયે તમારી આગળ આવીએ છીએ. એ વાલો વધસ્તંભ, એ ગૌરવી વધસ્તંભ કે જેની ઉપર મારા માટે મારો તારનાર આજે મરણ પામ્યા, એને આજે અમે સમજી શકીએ એવી કૃપા તમે થવા દો. અમારા હૃદયો, મનોને તમે ખોલો, અમને સમજ શક્તિ આપો. તમારા વચનના મર્મો અમારી આગળ ખુલ્લા કરો. અમારા હૃદયોને તમે આનંદથી ભરો એવી પ્રાર્થના છે. મને વધસ્તંભની પાછળ રાખો કે હું તમારી વાણી પોકારું અને અમે બધા અમારા ખ્રિસ્તને નિહાળી શકીએ. ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો પ્રભુ. આમીન. ગઈકાલે ગુરુવારે આપણે જે બાબત શીખતા હતા એ તો એ હતી કે એ સાંજનો એવો સમય હતો કે જ્યારે યહૂદા ઇસ્કારિયત, કે જેણે ચુંબન કરીને પોતાના સ્વામીને પકડાવી દીધો હતો, અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડી લેવામાં આવ્યા. જો તમારી પાસે બાઇબલ છે, માર્કની લખેલી સુવાર્તા 14મો અધ્યાય અને 53મી કલમથી તમે
આગળ વાંચો તો આ આખી બીનાઓ ત્યાં લખવામાં આવી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડી લેવામાં આવ્યા અને પકડીને યાજકની પાસે લઈ જવામાં આવ્યા અને પછીથી મુખ્ય યાજકો અને વડીલો અને બીજા જે શાસ્ત્રીઓ છે તેઓ ભેગા થયા અને તેઓની સભા ત્યાં મળી. જો તમે 14મો અધ્યાય અને 55મી કલમ વાંચો તો તેવું લખવામાં આવ્યું છે કે તેને મારી નાખવાના માટે સાક્ષીઓ શોધવામાં આવ્યા. માર્કની સુવાર્તા 14 અને 15. હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાય સભાએ ઈસુને મારી નાખવા સારું તેની વિરુદ્ધ સાક્ષી શોધી, પણ તેઓને કંઈ જડી નહીં. તેઓને સાક્ષી મળી રહ્યા નહોતા. પણ આગળની કલમ એવું કહે છે કે તેઓને જે સાક્ષી મળ્યા એ લોકોમાં બહુ વિરોધાભાસ હતો. એ સાક્ષીઓ મેચ થતી નહોતી. કોઈ કંઈ કહેતા હતા, કોઈ કંઈ કહેતા હતા, અને માટે એની આગળ એવું લખવામાં આવ્યું છે કે તેઓએ ભેગા મળીને જૂઠ્ઠા સાક્ષીઓ ઊભા કર્યા કે જેઓ બધા એક સરખું બોલે અને જૂઠ્ઠી વાતો ઈસુની આગળ રજૂ કરે. અને આ સર્વ બાબતોનો સિલસિલો એ ગુરુવાર રાતથી ચાલુ થયો હતો. અને પ્રમુખ યાજકની પાસે જ્યારે તેઓને લાવવામાં આવ્યા, પ્રમુખ યાજકે ઈસુ ખ્રિસ્તને એવું પૂછ્યું 60 અને 61મી કલમમાં કે શું તું ખ્રિસ્ત છે? અને ઈસુએ કીધું કે હા, હું દેવનો દીકરો છું. 60મી કલમ. પછી પ્રમુખ યાજકે વચમાં ઊભા થઈને ઈસુને પૂછ્યું કે શું તું કંઈ ઉત્તર આપતો નથી? તેઓ તારી વિરુદ્ધ આ કેવી સાક્ષી પૂરે છે? પણ તે છાનો રહ્યો ને કંઈ ઉત્તર દીધો નહીં. ફરી પ્રમુખ યાજક તેને પૂછે છે કે શું તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે? ઈસુએ તેને કહ્યું કે હું છું. અને પછી લખવામાં આવ્યું છે, અને માણસના દીકરાને પરાક્રમની જમણી બાજુએ બેઠેલો તથા આકાશના વાદળોમાં આવતો તમે દેખશો. પ્રમુખ યાજકે પોતાના કપડાં ફાડીને કહ્યું કે હવે આપણને બીજી કોઈ સાક્ષીની અગત્યતા નથી. તમે આ દુર્ભાષણ સાંભળો છો? તમને શું લાગે છે? સર્વે તેને મરણ દંડને યોગ્ય ઠરાવ્યો. પછી કેટલાક તેના પર થૂક્યા તથા તેનું મોં ઢાંકવા લાગ્યા અને મુક્કીઓ મારી અને કહ્યું કે તું પ્રબોધક હોય તો કહી બતાવ. અને ભાલા દારોએ તેને તમાચાઓ માર્યા. આખી બાબત રાત્રિના સમયે બની રહી છે. અને જો તમે 66મી કલમથી અંત સુધી વાંચો તો ત્યાં હવે પિત્તર કે જે છાનો છૂપો ટોળામાં લોકોની વચ્ચે રહીને ઈસુને જોઈ રહ્યો છે, પોતાના સ્વામીની સાથે જે બની રહ્યું છે એ નિહાળી રહ્યો છે. અને ત્યાં 3 વખત એવું કહે છે કે હું એને ઓળખતો નથી. અને બાઇબલ એવું કહે છે કે મરઘો બોલ્યો અને ઈસુએ તેની તરફ જોયું. અને ત્યારબાદ આપણે 15મો અધ્યાય જે વાંચ્યો કે સવાર થઈ કે તરત મુખ્ય યાજકોએ, વડીલો, શાસ્ત્રીઓ, આખી ન્યાય સભા મળી ને મનસૂબો કર્યો ને ઈસુને બાંધીને લઈ ગયા ને પિલાતને સોંપી દીધો. બાઇબલ એવું કહે છે કે પિલાતે 3 વખત પ્રયત્ન કર્યા કે તેઓ ઈસુને છોડી દે. 3 વખત તેણે કીધું કે શું હું તમે જેને આ યહૂદીઓનો રાજા કહો છો એને છોડી દઉં? શું તમે આને છોડી દેવાનું કહો છો? શું આ ઈસુને હવે છોડી દઉં? 3 વખત પિલાતે પણ બાઇબલ કહે છે કે લોકોએ વધતી બૂમો પાડી, તેને વધસ્તંભે ચડાવો, તેને વધસ્તંભે ચડાવો. અને આ ઈસુ ખ્રિસ્ત એની થોડીક બાબતો કહીને વધસ્તંભ પર ઈસુએ ખરેખર શું કાર્ય કર્યું છે એના વિશે આપણે શીખવા જઈ રહ્યા છીએ. વધસ્તંભને દિવસે જ્યારે પામ સન્ડે હતો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશલેમની અંદર આવ્યા હતા. પણ જ્યારે શુક્રવારનો દિવસ હતો ત્યારે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ લઈને યરુશલેમની બહાર ગયા હતા. પામ સન્ડેના દિવસે એક વિજયવંત પ્રવેશ હતો. પણ આ ગુડ ફ્રાઈડેના દિવસે ઈસુને માટે જાણે કે શરમ અને હાર અને નિષ્ફળતા હોય એવું દેખાઈ રહ્યું છે.
જ્યારે પામ સન્ડે હતો એ દિવસે ડાળીઓ એ ઈસુના પગ નીચે પાથરવામાં આવતી હતી. લોકોએ ડાળીઓ પાથરી, કપડાઓ પાથર્યા, એ ડાળીઓ લહેરાવવામાં આવતી હતી. પણ ગુડ ફ્રાઈડેના દિવસે એ વજનદાર લાકડું એ એમના ખભા ઉપર હતું. પામ સન્ડેના દિવસે જે પોકારો હતા એ હોસાના અને હોસાના, અને પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે એ પોકારો. અને આ જ લોકો કે જેમને આ પ્રમુખ યાજકે હવે ભરમાવ્યા છે, તેઓ ગુડ ફ્રાઈડેના દિવસે તેને વધસ્તંભે જડાવો, તેને વધસ્તંભે જડાવો એના બૂમ પાડી રહ્યા છે. પામ સન્ડેના દિવસે રાજા આવી રહ્યો છે. દેખ સિયોનની ઓ સુપુત્રી, રાજા આવે છે. પણ ગુડ ફ્રાઈડેના દિવસે એક ગુનેગાર સજા સહન કરવાના માટે વધસ્તંભ લઈને કાલ્વરીની ટેકરી તરફ જઈ રહ્યા છે. અને માટે મારે ને તમારે એ પ્રશ્ન પૂછવાની જરૂર છે કે શા માટે ઈસુ વધસ્તંભ સહન કરે? ઈસુએ શા માટે વધસ્તંભ સહન કરવો પડ્યો? ઈસુ આ વધસ્તંભ સહન કરીને શું કરી રહ્યા હતા? અને એનો એક જવાબ તો એ છે કે વધસ્તંભ એ માણસ જાતની સૌથી અગત્યની જરૂરિયાત હતી. આ મારી અને તમારી જરૂરિયાત હતી. પાપને કારણે માણસ જાત જે ઈશ્વરથી કપાઈ ગઈ હતી, પાપ એ ઈશ્વર અને માણસની વચ્ચે જે આવી ગયું હતું, એ પાપને નાબૂદ કરવાના માટે, એ પાપને દૂર કરવાના માટે, એ પાપને માફ કરીને એને વચ્ચેથી કાઢી નાખવાના માટે આ વધસ્તંભ એ જરૂરનું હતું. અને માટે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ સહન કરવાના માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા. વધસ્તંભ પર પોતાનો જીવ જ્યારે ઈસુ ખ્રિસ્ત આપી રહ્યા હતા, ત્યારે ખરેખર ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા માટે એક મુક્તિનો માર્ગ તૈયાર કરી રહ્યા હતા. એક અનંતકાળનું જીવન તૈયાર કરી રહ્યા હતા. અને આ વધસ્તંભનો જે મર્મ છે એ આપણે સમજીએ, એ ખરેખર અગત્યનું છે. જ્યારે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામી રહ્યા છે, ત્યારે ઈસુ ખ્રિસ્તે ખરેખર જે કાર્ય કર્યું છે એ તો માથીની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય અને તેની 28મી કલમમાં લખવામાં આવ્યું છે. માથીની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય અને તેની 28મી કલમ. માથી 20 અને 28, અને ત્યાં લખવામાં આવ્યું છે, જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને તથા ઘણા લોકની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ. હવે બાઇબલ એવું કહે છે કે ઈસુ ઘણાઓને માટે ખંડણી ચૂકવવાને માટે આવ્યા છે. એટલે આપણે એ સમજવાની જરૂર છે કે આ ખંડણી ખરેખર શું છે. ખંડણીનો જે અર્થ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં હજુ પણ જે ગુલામ પ્રથા એ સમયે હતી, રોમન સૈનિકો ગુલામોને જે રાખતા હતા, આ ગુલામોને જો કોઈએ છોડાવવા હોય તો કોઈક વ્યક્તિએ એ ગુલામની જે કંઈ કિંમત હોય એ કિંમત ચૂકવવી પડે, એ રૂપિયા ચૂકવવા પડે. અને એ પૈસા જ્યારે ચૂકવવામાં આવે તો એ ગુલામને છોડવામાં આવે, એને મુક્ત કરી દેવામાં આવે. અને માટે એ ચૂકવવી પડતી કિંમતને ખંડણી કહેવામાં આવતી હતી. આજના દિવસોમાં ઘણી બધી વખત અમુક સિરિયલો અને ફિલ્મો અને ન્યૂઝપેપરોમાં જો તમે વાંચો તો કોઈક વ્યક્તિને જો કિડનેપ કરી લેવામાં આવે, કોઈક વ્યક્તિને પકડી લેવામાં આવે અને પછીથી એવું કહેવામાં આવે કે તમારા દીકરાને કે તમારા કુટુંબની આ વ્યક્તિને
અમે પકડી લીધી છે અને જો તમે આટલી ખંડણી ચૂકવશો, તમે આટલા પૈસા આપશો તો અમે એને છોડીશું. આટલા સમયમાં આ જગ્યાએ 25 લાખ રૂપિયા આપી જાઓ તો જ અમે. અને આ જે કિંમત ચૂકવવામાં આવે છે એને ખંડણી કહેવામાં આવે છે. અને માટે બાઇબલ એવું કહે છે કે ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ પર મરણ પામી રહ્યા છે ત્યારે એ કિંમત ચૂકવી રહ્યા છે, એ ખંડણી ચૂકવી. કારણ કે બાઇબલમાં આપણે વાંચ્યું એ પ્રમાણે જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને તથા ઘણા લોકોની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને માટે આવ્યા હતા. સારું, જો આ ખંડણી ચૂકવવામાં આવી રહી છે તો આપણે એવો પ્રશ્ન પૂછવો પડે કે આપણે કોના બંધનમાં હતા? મારા માટે જો ખંડણી ચૂકવાઈ રહી છે, મારા માટે કિંમત ચૂકવાઈ રહી છે, તો હું કોના બંધનમાં હતો? પાપના બંધનમાં હતો? હું શૈતાનના બંધનમાં હતો? એટલે ઈસુ ખ્રિસ્ત શૈતાનને ખંડણી ચૂકવી રહ્યા છે. મારા માટે ઈસુ ખ્રિસ્ત શૈતાનને કિંમત આપીને મને શૈતાનના હાથમાંથી છોડાવી રહ્યા છે, બચાવી રહ્યા છે. આ પ્રશ્ન ખરેખર આપણે પૂછો કે આ ખંડણી કોને ચૂકવવામાં આવી? જો હું બંધનમાં છું અને મારા માટે ખંડણી ચૂકવવામાં આવી રહી છે તો આ ખંડણી કોને ચૂકવવામાં આવી રહી છે? જો તમે મનમાં એવો વિચાર કરો કે હું અને તમે પાપના બંધનમાં અને શૈતાનના હાથમાં જકડાયેલા છે અને શૈતાનના હાથમાંથી છોડવામાં આવ્યો છે, તો હું તમને એવું કહેવા માંગીશ કે શૈતાન આ જગ્યાએ કોઈ જગ્યાએ નથી. કારણ કે શૈતાન મને બાંધી રાખી શકે એમ નથી. મારો તારનાર એ પોતાનો જીવ, પોતાની કિંમત એ શૈતાનને ચૂકવી રહ્યો નથી. કારણ કે બાઇબલ કલોસ્સીઓનો પત્ર તેનો 2 અધ્યાય અને તેની 14 અને 15 કલમમાં આ પ્રમાણે લખે છે. કલોસ્સીઓનો પત્ર તેનો 2 અધ્યાય અને તેની 14 અને 15 કલમ. કલોસ્સી 2, 14 અને 15. અને ત્યાં એવું લખવામાં આવ્યું છે, અને વિધિનું ખત જે આપણી વિરુદ્ધ હતું અને આપણને પ્રતિકૂળ હતું તેને ભૂંસી નાખીને તથા વધસ્તંભે તેને ખીલા મારીને વચમાંથી કાઢી નાખ્યું છે અને રાજ્યો તથા અધિકારીઓને તોડી પાડીને વધસ્તંભે તેઓ પર જય મેળવીને તેઓને જાહેર રીતે ઉઘાડા પાડ્યા છે. હવે તમે જુઓ, બાઇબલ એવું કહે છે કે વધસ્તંભ પર ઈસુએ જે કર્યું છે એ ઉત્પત્તિમાં જે લખવામાં આવ્યું હતું કે તું તેની એડી છૂંદશે અને તે તારું માથું છૂંદશે. એટલે શૈતાન ઈસુ ખ્રિસ્તની એડી છૂંદશે, ઈસુ ખ્રિસ્તને થોડુંક નુકસાન પહોંચાડશે. એડીનો નીચેનો થોડોક ભાગ જાણે કે છૂંદાઈ જાય, એક થોડુંક નુકસાન આપણને થાય, પણ આપણે હરી ફરી શકીએ, કામ કરી શકીએ, ખોરાક લઈ શકીએ. તું તેની એડી છૂંદશે પણ તે તારું માથું છૂંદશે. ઈસુ ખ્રિસ્ત શૈતાનનું માથું છૂંદશે, શૈતાનને પૂરી રીતે નાશ કરશે. આ કાર્ય વધસ્તંભ પર થઈ રહ્યું છે અને માટે શૈતાનનો તો નાશ કરવામાં આવી રહ્યો છે. શૈતાનને તો હરાવવામાં, શૈતાનની સાથે કોઈ ડીલિંગ થઈ રહ્યું નથી. કારણ કે મારો પ્રભુ એ ગૌરવવાન અને પરાક્રમી ઈશ્વર છે અને શૈતાન એ પાપમાં અને નિમ્ન સ્તરે છે. એ લોકો બે વચ્ચે કોઈ ડીલિંગ થઈ રહ્યું નથી. બાઇબલ એવું કહે છે કે શૈતાનને તો હરાવી દેવામાં આવ્યો છે. અહીં જે કલોસી 2 અને 14 લખવામાં આવ્યું છે કે વિધિનું જે ખત, મારી અને તમારી વિરુદ્ધનો એક પત્ર, મારા અને તમારા દરેકના જીવનોના જે પાપ છે એ પાપોનું જે લિસ્ટ છે ત્યાં લખવામાં આવ્યું છે કે જે મારી વિરુદ્ધમાં હતું, કે વિનફ્રેડે આટલા 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 પાપો કર્યા છે,
સામે તારીખ છે, એની સામે સમય છે, એની સામે એના માટે થઈ શકે એવી શિક્ષાઓ છે. આવો જે એક આખો કાગળ છે, એ જે ખત કે જે મારી વિરુદ્ધ છે, અને પછી લખવામાં આવ્યું છે કે આપણને પ્રતિકૂળ હતું, આપણા માટે બહુ મુશ્કેલ હતું. એ જે કેસ મારી વિરુદ્ધ થયો હતો કે જેમાં હું કદી જ જીતી શકું નહીં, એ મને પ્રતિકૂળ હતું, તેને ભૂસી નાખીને તથા વધસ્તંભ પર તેને ખીલા મારીને વચમાંથી કાઢી નાખવામાં આવ્યું છે, એને વચ્ચેથી ફાડીને ફેંકી દેવામાં આવ્યું છે, એવું બાઇબલ કહે છે. ઈસુએ વધસ્તંભ પર શૈતાન મારી વિરુદ્ધ જે કાગળ લઈને ઊભો હતો, તમારી વિરુદ્ધના જે બધા લાંબા કાગળો હતા, આપણા પાપોના લિસ્ટ, ઈસુએ એને વચ્ચેથી ફાડીને કાઢી નાખ્યું છે. અને 15મી કલમ તમે જુઓ, અને રાજ્યો તથા અધિકારીઓ, એ આપણે એફએસી 6 અધ્યાયમાં જે જોતા હતા કે જે એ લોકોની આખી સિસ્ટમ છે, રાજ્યો, અધિકારીઓ, અધિપતિઓ, સત્તાધીશો, એ આત્મિક લશ્કરો, એ બધાને તોડી પાડ્યા છે. અંગ્રેજીમાં જો તમે વાંચો તો ત્યાં ડિસઆર્મ એવો શબ્દ, કે એ લોકોને હથિયાર વિહોણા કરી દીધા છે, એ લોકોના બધા હથિયારો છીનવી લેવામાં આવ્યા છે. શૈતાનની પાસે હવે કશું રહ્યું નથી, એ હારેલો શત્રુ બની ગયો છે. અને માટે આ ડીલિંગ એ ઈસુ ખ્રિસ્ત અને શૈતાનની વચ્ચે કદી થયું નથી. શૈતાન ઇઝ નોવેર. આ આખા કાર્યમાં શૈતાન કોઈ જગ્યાએ નથી. શૈતાન ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર મારી રહ્યો નથી. ઈસુ ખ્રિસ્ત પોતે મરણ પામી રહ્યા છે. બાઇબલ કહે છે કે હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું, હું જાતે મરણ પામી રહ્યો છું, અને ખ્રિસ્ત મરી રહ્યા છે. અને એ મરણ વખતે આપણા દરેકના જે ચિઠ્ઠીઓ છે, લાંબા કાગળો છે, લિસ્ટ છે, એને ખીલે ઠોકીને, એને વચ્ચેથી કાઢીને શૈતાનને હથિયાર વિહોણો કર્યો છે. વધસ્તંભે તેઓ પર જય મેળવીને તેઓને જાહેર રીતે ઉઘાડા પાડ્યા છે, ખુલ્લા પાડી દીધા છે કે શૈતાન, તારો કોઈ જ અધિકાર નથી. હી હેઝ કેન્સલ્ડ ધી રેકોર્ડ. એણે બધા રેકોર્ડને તાંગાડી નાબૂદ કરી નાખ્યા છે. તો હજુ પણ આપણને પ્રશ્ન થાય કે તો પછીથી આ ખંડણી કોને ચૂકવવામાં આવી રહી છે? ઈસુ કોને કિંમત ચૂકવી રહ્યા છે? આ જે વ્યવહાર છે એ કોની વચ્ચે થઈ રહ્યો છે? અને બાઇબલ આપણને એવું કહે છે કે મારો આ જે વ્યવહાર છે, કિંમત જે ચૂકવવામાં આવી રહી છે, એ તો ખરેખર ઈશ્વર પિતાને ચૂકવવામાં આવી રહી છે. તમે જુઓ, યશાયા પ્રબોધકનું પુસ્તક જે પ્રત્યુત્તરિત વાંચનમાં આપણે વાંચ્યું, તેનો 53મો અધ્યાય અને તેની 10મી કલમમાં આવું લખવામાં આવ્યું છે. યશાયા 53 અને તેની 10મી કલમ, અને ત્યાં આવું લખવામાં આવ્યું છે, તો પણ યહોવાની મરજી તેને કચડવાની હતી, તેણે તેને દુઃખી કર્યો, તેના આત્માનું દોષાતા પણ થશે, ત્યારે તે પોતાના સંતાન જોશે, તે દીર્ઘાયુ થશે, અને તેને હાથે યહોવાનો હેતુ સફળ થશે. અને માટે ઈસુ ખ્રિસ્ત જે ખંડણી ચૂકવી રહ્યા છે, એ ઈશ્વર પિતાને ચૂકવી રહ્યા છે. ઈસુ ખ્રિસ્ત આ જે કિંમત આપી રહ્યા છે, એ દેવ બાપને આપી રહ્યા છે. એટલે પ્રશ્ન એવો થાય કે શા માટે દેવને કિંમત ચૂકવવામાં આવી રહી છે? દેવ આ કિંમત કેમ માંગી રહ્યા છે? અને એનો જવાબ તો એ છે કે મારા પ્રભુનો મારી સાથેનો જે સંબંધ હતો, કે જે પાપને કારણે તૂટી ગયો, અને એને કારણે મારા પાપને લીધે મને જે શિક્ષા થાય, એ શિક્ષામાં મારો બચાવ કરવા ઈસુ ખ્રિસ્ત મારી મદદે આવ્યા છે. તમને ખબર છે, બાઇબલ એવું કહે છે કે આપણો દેવ એ ન્યાયાધીશ છે. એનો અર્થ એ કે મારો સ્વર્ગીય પિતા જે મને પ્રેમ કરે છે, એ જ્યારે મને જુએ છે ત્યારે મારામાં જે પાપ એમને દેખાય છે,
શૈતાન જે કાગળ બતાવ્યા કરે છે, મારી વિરુદ્ધ કેસ કર્યા કરે છે કે વિનફ્રેડે આ પાપ કર્યું છે, આ પાપ કર્યું છે, આ પાપ કર્યું છે, તો ઈશ્વર પિતા એવું કહી શકતા નથી કે ભલે વિનફ્રેડે પાપ કર્યું, પણ હું વિનફ્રેડને બહુ પ્રેમ કરું છું એટલે હું એને સ્વર્ગમાં લઈ જ જઈશ. ના, ઈશ્વર એવું કહે છે કે વિનફ્રેડે પાપ કર્યું છે તો હવે વિનફ્રેડને શિક્ષા થવી જ જોઈએ. જ્યાં પાપ છે ત્યાં પનિશમેન્ટ છે. જૂનો કરાર કહે છે જે જીવ પાપ કરે તે માર્યો જાય. પણ ઈશ્વર મને પ્રેમ કરે છે, મને બચાવવા માંગે છે, અને માટે દેવે જે યોજના કરી કે એમણે પોતાના દીકરા ઈસુ ખ્રિસ્તને મોકલ્યા. દેવે ઈસુ ખ્રિસ્તને કીધું કે તું વિનફ્રેડની જગ્યાએ શિક્ષા સહન કર કે જેથી કરીને વિનફ્રેડ બચી જાય. અને આ જે યોજના બની છે, તમે જો યોહાનની સુવાર્તા વાંચો તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે જેઓ પાપ કરે છે તેના ઉપર આકાશમાંથી દેવનો કોપ રહેલો છે. ગોડ ઇઝ સો એંગ્રી. આકાશમાંથી દેવનો કોપ રહેલો છે, અને એ જે કોપ છે એને શાંત પાડવાના માટે એ જે શિક્ષા પ્રભુ માંગી રહ્યા છે કે વિનફ્રેડે પાપ કર્યું છે તો શિક્ષા થવી જ જોઈએ. પણ હવે ઈસુને મોકલવામાં આવ્યા અને દેવે યોજના બનાવી કે વિનફ્રેડની જગ્યાએ ઈસુ એ દુઃખ સહન કરે, શિક્ષા સહન, અને વિનફ્રેડ બચી જાય. કદાચ આ વાત તમે અગાઉ સાંભળી હશે. એક વખતે એક રાજા હતો અને એ રાજાનું જે રાજ્ય હતું એમાં અમુક પ્રકારના ગુના થઈ રહ્યા હતા, અને માટે રાજાએ એક વખત મિટિંગ બોલાવી, એમના જે સલાહકારો છે એમની સાથે વાતચીત કરી અને એમણે કીધું કે આપણે શું કરી શકીએ. અને સલાહકારોએ કીધું કે જો આટલા 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 ગુનાઓ હવે આપણા રાજ્યમાં થાય તો તેઓને એક આંખ ફોડી નાખવાની સજા કરવામાં આવે કે જેથી કરીને આવી સજાને કારણે આ ગુનાઓ અટકી જશે. કારણ કે આંખ ફોડી નાખવી એક બહુ મોટો ગુનો કહેવાય, બહુ મોટી શિક્ષા કહેવાય. અને રાજાને યોગ્ય લાગ્યું અને એણે એ ઠરાવ કરી નાખ્યો, રાજ્યમાં જાહેરાત કરી નાખી કે જો આવા ગુનાઓ કોઈ કરશે તો તેઓની એક આંખ ફોડી નાખવામાં આવશે, અને ફરીથી જો તેઓ પકડાશે તો બીજી પણ આંખ ફૂટી જશે. સમય જવા લાગ્યો, જે વ્યક્તિ પકડાય તેઓની એક આંખ ફોડી નાખવામાં આવતી હતી. એક દિવસે એવી જ એક વ્યક્તિ પકડાઈ અને બધાના લોકોમાં વિચાર આવ્યો કે હવે રાજા શું કરશે. કારણ કે આજે આ ગુનામાં જે વ્યક્તિ પકડાઈ હતી એ તો રાજાનો પોતાનો દીકરો પકડાઈ ગયો હતો. રાજકુમાર એ ગુનામાં પકડાઈ ગયો હતો, અને માટે લોકોને પ્રશ્ન થયો કે હવે શું થશે. અને ઘણા બધાને એવું લાગ્યું કે ચોક્કસ રાજા આજે કંઈક છૂટછાટ આપશે કે કંઈક નિયમ બદલી નાખશે. અને બધી વાતો સાંભળવામાં આવી, અને દર વખતની જેમ રાજાએ કીધું કે ગુનો સાબિત થાય છે અને આ ગુનાની એક આંખ ફોડી નાખવાની સજા છે, અને માટે એક આંખ ફોડી નાખવામાં આવશે. અને પછી રાજાએ કીધું કે પણ એની નહીં પણ મારી, એની નહીં પણ મારી. આંખ તો એક ફૂટશે પણ એની નહીં પણ મારી. અને રાજાની એક આંખ ફોડી નાખવામાં આવી. તમને ખબર છે ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ પર મરણ પામી રહ્યા હતા ત્યારે ઈશ્વર પિતાએ એવું કીધું કે તમે પાપ કર્યું છે એટલે શિક્ષા તો થશે જ, પણ તને નહીં પણ મારા દીકરા ઈસુ ખ્રિસ્તને. અને માટે ઈસુ ખ્રિસ્ત કિંમત ચૂકવી રહ્યા છે વધસ્તંભની ઉપર. બાઇબલ કહે છે કે તે ઘણાઓની ખંડણી ચૂકવવાને માટે આવ્યા. અને વલાઓ, આપણે મફત દાન મેળવીએ છીએ. મારા ગુનાની સજા ઈસુ સહન કરે છે અને હું બચી જાઉં છું. હવે બાઇબલ એવું કહે છે કે આ જે ખંડણી ચૂકવવામાં આવી છે એ શેના દ્વારા ચૂકવવામાં આવી છે.
કયું મૂલ્ય ચૂકવવામાં આવ્યું છે. અને બાઇબલ એવું કહે છે કે આ સોના કે રૂપાથી આ કિંમત ચૂકવવામાં આવી નથી. તમે પહેલું પિત્તર એનો પહેલો અધ્યાય આપણે વાંચીએ. પહેલું પિત્તર તેનો પહેલો અધ્યાય, અને એમાં પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે. પહેલું પિત્તર તેનો પહેલો અધ્યાય ને 18મી કલમ. કેમ કે તમે જાણો છો કે તમારા પૂર્વજોથી ચાલતા આવેલા અવરથા આચરણથી વિનાશી વસ્તુઓ વડે, એટલે રૂપા તથા સોના વડે નહીં, પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવો છે, તેના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. આજે કિંમત ચૂકવવામાં આવી છે એ ઈસુ ખ્રિસ્તે કોઈ સોનું કે રૂપું આપીને મને ને તમને છોડાવ્યા નથી. બાપનો જે કોપ મારા ઉપર હતો, એમની જે શિક્ષા મારા ઉપર હતી, શૈતાન જે વારંવાર મારી વિરુદ્ધ પત્ર લખતો હતો, એના બદલામાં સોનું આપવામાં આવ્યું નથી, પણ બાઇબલ એવું કહે છે કે એ નિષ્કલંક રક્ત દ્વારા મને ને તમને બચાવ, પોતાનું લોહી ઈસુએ વહવડાવ્યું છે. અને જો તમે લેવીઓનું પુસ્તક તેનો 17મો અધ્યાય અને 11મી કલમ વાંચો, લેવીઓનું પુસ્તક તેનો 17મો અધ્યાય અને તેની 11મી કલમ, તો ત્યાં રક્ત વિશેની વાત લખવામાં આવી છે. જૂના કરારના સમયથી જે વાત લખવામાં આવી છે, લેવીઓનું પુસ્તક તેનો 17મો અધ્યાય ને 11, કેમ કે શરીરનો જીવ રક્તમાં છે, અને વેદી પર બલિદાન થઈને તે તમારા આત્માને વાસ્તે પ્રાયશ્ચિત કરે, એ માટે મેં તમને તે આપ્યું છે. કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત થાય છે, કારણ કે તેમાં જીવ છે. બાઇબલ કહે છે કે રક્ત વહેવડાવ્યા વગર પાપોની માફી નથી. અને માટે એમાં જ 16મા અધ્યાયમાં જે આખી વિધિ આપવામાં આવી છે કે જ્યારે પાપનું અર્પણ ચડાવવામાં આવતું ત્યારે બકરાને લાવવામાં આવે અને લોકો પોતાનો હાથ તેના ઉપર મૂકે અને પછી પ્રાર્થના કરવામાં આવે, અને જે પાપ હોય એને વિનંતી કરીને, જાણે કે મારા પાપ બધા એ બકરાની ઉપર જાય અને મારા પાપ મારા શરીરમાંથી જાણે કે નીકળી જાય અને એ બકરાના માથા ઉપર જાય, અને પછી એ બકરાને એકને અરણ્યમાં છોડી દેવામાં આવે કે જ્યાં એ ભટકે ને સહન કરે, અને બીજો એક બકરો કે જેને મારી નાખવામાં આવે. તમે જો સમય મળે તો આજે 16મો અધ્યાય 20 અને 21 કલમો તમે વાંચજો કે જેમાં આ બકરા વિશેની વાત લખવામાં આવી છે. અને હારૂન બકરાના માથા ઉપર હાથ મૂકે અને જે કુટુંબ, જે વ્યક્તિ એ બકરો લાવ્યો હોય એના પાપોને એની ઉપર લઈ જાય. અને માટે યશાયા પ્રબોધકના પુસ્તકમાં બરાબર આ જ વાતો લખવામાં આવી છે કે તેણે આપણા પાપ પોતાના માથે લીધા છે. જાણે કે ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ પર હતા ત્યારે તમારો હાથ એ ઈસુ ખ્રિસ્તના માથા પર હતો, અને આપણા પાપો ઈસુ ખ્રિસ્તના માથા પર ઉતરી રહ્યા હતા, અને મને શુદ્ધ કરવામાં આવી રહ્યો હતો, અને મારા પાપ ઈસુ લઈ રહ્યા હતા, અને પછી ઈસુને મારી નાખવામાં આવ્યા. આ જ યોજના, આ પદ્ધતિ, આ કાર્ય શુક્રવારના દિવસે વધસ્તંભ ઉપર થયું છે કે તેણે આપણા દર્દ પોતાના માથે લીધા, તેણે આપણા પાપ પોતાના માથે લીધા છે, અને ઈસુએ પોતાના ઉપર લીધા છે. હું તમારા માટે 4થી કલમ વાંચું છું, યશાયા 53:4. ખચિત તેણે આપણા દર્દ માથે લીધા છે ને આપણા દુઃખ વેઠ્યા છે, પણ આપણે તો તેને હણાયેલો, દેવથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરવાને માટે તેને શિક્ષા થઈ,
ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. ખ્રિસ્ત એ ઘેટા કે બકરાની જગ્યાએ પોતે વધસ્તંભ પર મરણ પામી રહ્યા હતા. તમે જો યોહાન 1 અધ્યાયને 29મી કલમ વાંચો, તમને બધાને યાદ હશે કે યોહાન બાપ્તિસ્મીએ કીધું હતું કે જુઓ દેવનું હલવાન જે જગતનું પાપ હરણ કરે છે. આ એ જ હલવાન છે કે જેને કાપી નાખવામાં આવશે, જેને મારી નાખવામાં આવશે. અને ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા માટે હલવાન બન્યા. એ મારી અને તમારી અવેજીમાં વધસ્તંભ પર મરણ પામ્યા છે. અને વલાઓ, આ વધસ્તંભ એ મારા અને તમારા માટેનું એક મહાન કાર્ય છે. બાઇબલના ઘણા બધા ભાગો છે કે જે મને ગમે છે, પણ એમાંથી સૌથી જે સુંદર વચન મને ગમે છે એ ગીતશાસ્ત્ર 32 છે. અને ગીતશાસ્ત્ર 32ની જે પહેલી કલમ છે એમાં એવું લખવામાં આવ્યું છે કે જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે. જેને યહોવા અન્યાયી ગણતો નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી, એ માણસને ધન્ય છે. વધસ્તંભ પર ઈસુ ખ્રિસ્તે કરેલું જે કાર્ય છે એને કારણે શું થયું કે મારા બધા ઉલ્લંઘનો માફ થઈ ગયા અને મારું પાપ એ ઢંકાઈ ગયું. અને આ જે ઢાંકી દેવાનું કામ કરવામાં આવ્યું છે કે જેના કારણે હવે હું સારો દેખાઉં છું. ખ્રિસ્તે મને ઢાંકી દીધો છે. ખ્રિસ્ત મારી આગળ છે, પાપ વગરના, શુદ્ધ, પવિત્ર, ન્યાયી, નિયમ પાલન કરનાર. અને એમણે મને ઢાંકી દીધો છે. અને જ્યારે નામ બોલવામાં આવે છે કે વિનફ્રેડ અમીન, ત્યારે ઈસુ ખ્રિસ્ત મારી આગળ હોય છે. બાપ જ્યારે જુએ છે ત્યારે એ મારા નામ તરીકે મને જુએ છે, પણ મારી આગળ એ ખ્રિસ્ત છે. અને એ કહે છે કે વિનફ્રેડ અમીન બહુ સરસ છે, શાબાશ, તું ચોખ્ખો છે, તું સાફ છે, તારામાં પાપ નથી, તારા બાપના આનંદમાં બેસ. કારણ કે ઈસુએ મારા પાપ ઢાંકી દીધા છે. આ જે લાકડું છે એમાં કોઈક જગ્યાએ જે ખરાબી છે એ તમારામાંથી કોઈને કદી દેખાશે નહીં, કારણ કે એને ઢાંકી દેવામાં આવ્યું છે. તમને એક સરસ સફેદ કપડું કાયમ દેખાશે, કારણ કે એની ઉપર જે ખરબચડો ભાગ છે, જે ખીલા છે, જે નુકસાની છે, એ તમે કદી જોઈ નહીં શકશો, કારણ કે એને હંમેશા ઢાંકી રાખવામાં આવ્યું છે. મારા ઘણા બધા પાપ, ભૂલો, નિષ્ફળતાઓ, અધૂરાપણું, મારા ઈશ્વરની વિરુદ્ધ જવાનું કાર્ય, જાણી જોઈને કરેલા પાપો, પણ એ બધું લઈને જ્યારે હું ઈસુની પાસે આવ્યો, મારા ઉલ્લંઘન માફ કરી દેવામાં આવ્યા, મારા પાપને ઢાંકી દેવામાં આવ્યા. અને માટે બાઇબલ કહે છે કે જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે. રોમનોના પત્રમાં જે 8મો અધ્યાય છે એનું વચન મને ગમે છે. અને એ વચન એવું છે કે જે કોઈ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે કદી દંડ આજ્ઞા નથી, કદી નહીં. આ બહુ અજાયબ છે. હવે તમને કદી શિક્ષા થવાની નથી. ઘણાને એવું થાય કે 2 વર્ષ પછી હું ફરી પાપ કરી નાખું તો બાઇબલ એવું કહે છે કે જ્યારે ઈસુએ તમારા બધા પાપ માફ કર્યા ત્યારે એ પાપની માફી પણ તમને મળી છે. અને માટે જ આ જ રોમનોનો પત્ર 6 અધ્યાય કહે છે કે આપણને પાપ માફ કરવામાં આવે છે, માટે પાપ કર્યા કરશો નહીં. કૃપા અધિક થાય માટે આપણે પાપ કર્યા કરીએ. અને પાઉલ કહે છે ના, એવું ના કરશો, ઈશ્વરની કૃપાનો દુરુપયોગ ના કરશો, હજુ ઈશ્વરને હેરાન ના કરશો, એમની મસ્કરી ના કરશો. પણ 8મો અધ્યાય કહે છે જે કોઈ ખ્રિસ્ત ઈસુમાં છે તમને કદી દંડ આજ્ઞા નથી. આ બહુ અજાયબ છે. તમે જો ખ્રિસ્તમાં આવ્યા છો, તમે જો પસ્તાવો કર્યો છે, આ કેટલી ધન્ય બાબત છે. અને માટે આજનો દિવસ એ ગુડ ફ્રાઈડે છે.
આ બહુ સારો શુક્રવાર છે કે મને આજના શુક્રવારના દિવસને કારણે કદી દંડ આજ્ઞા થવાની, હવે મારી શિક્ષા ગઈ, કાયમને માટે ગઈ, સદાને માટે પ્રભુએ લઈ લીધી છે, કારણ કે ઈસુએ સહન કરી છે. આ દેશનો કાયદો એવું કહે છે, કાયદાના જાણકાર મંડળીમાં બેઠા છે કે જો કોઈ ગુનાની શિક્ષા એક વખત મને થઈ જાય તો પછીથી ખબર પડે કે મેં ગુનો તો કર્યો જ નહોતો, પણ ગુનેગાર તો બીજો હતો, પણ એ ગુનાની સજા એક વખત કોઈને થાય પછી બીજી વખત કોઈને કદી થઈ શકે નહીં, કારણ કે એક વખત સજા થઈ ગઈ છે. એ ચોરીની સજા 3 મહિનાની સજા મેં નહોતી કરી, પણ મને ગુનેગાર ઠેરવ્યો, મને 3 મહિનાની સજા થઈ ગઈ, પછી ખબર પડી કે ગુનો તો અણે કર્યો હતો. પણ આપણો નિયમ એવું કહે છે કે એક ગુનાની સજા જો કોઈને એકવાર થાય તો પછી એ બીજા કોઈને કદી થઈ શકે નહીં. અને માટે ઈસુ ખ્રિસ્ત કહે છે તમારા ગુનાની સજા મેં સહન કરી લીધી છે, તમારે શા માટે સહન કરવાની જરૂર છે? તમારે ખાલી વિશ્વાસ કરવાનો છે. આ ગૌરવવંતા આ ભલા વધસ્તંભની પાસે ખાલી આવવાનું છે, પોતાની જાતને નમાવવાની છે, ભંગિત કરવાનું છે, સોંપાવાનું છે, કહેવાનું છે કે પ્રભુ મને માફ કરી દો, મને શુદ્ધ કરો. એક બહુ અગત્યની બાબત હું તમારી સાથે વહેંચવા માગું છું કે આ કઈ રીતે આવું બને કે 2024 વર્ષ પહેલાં ઈસુ મરે અને આજે મને માફી મળે. એ તે વખતે વધસ્તંભ પર મરે અને આખી માનવ જાતને એમનાથી માફી મળે. અને એના માટે બાઇબલ આપણને જે શિક્ષણ આપે છે એ બહુ અજાયબ જેવું છે, એ બહુ આનંદદાયક છે. અને એ રોમનોનો પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 12મી કલમમાં લખવામાં આવ્યું છે. રોમનોનો પત્ર 5મો અધ્યાય અને 12મી કલમ. અને તેવું લખવામાં આવ્યું છે, એ માટે જેમ એક માણસથી જગતમાં પાપ બેઠો ને પાપથી મરણ, અને સઘળાએ પાપ કર્યું, તેથી સઘળા માણસોમાં મરણનો પ્રસાર થયો. હું અને તમે કેમ મરીએ છીએ? આપણી ઉંમર 70 વર્ષ ને બળને કારણે 80 અને પછી મરણ. તો બાઇબલ એવું કહે છે કે પાપને કારણે મરણ આવ્યું. કોણે પાપ કર્યું? તો બાઇબલ કહે છે કે આદમ અને હવાએ પાપ કર્યું. અને બાઇબલ કહે છે એક જણે પાપ કર્યું અને એનો વારસો આખી માનવ જાત ઉપર, કરોડો લોકો ઉપર સદીઓથી દરેકને માટે એ શિક્ષા આવી ગઈ, મરણની શિક્ષા. હવે તમે 17મી કલમ જુઓ, ત્યાં આપણા માટે આવું લખવામાં આવ્યું છે. રોમનોનો પત્ર 5મો અધ્યાય. કેમ કે જો એકથી તેના પાપને લીધે મરણે રાજ કર્યું, તો જેઓ કૃપા તથા ન્યાયપણનું દાન પુષ્કળ પામે છે, તેવો એકથી એટલે ઈસુ ખ્રિસ્તથી જીવનમાં રાજ કરશે. તે કેટલું બધું વિશેષ ખાતરીપૂર્વકનું છે. માટે જેમ એક અપરાધથી સર્વ માણસોને દંડ આજ્ઞા થઈ, તેમ એક ન્યાય કૃત્યથી સર્વ માણસોને જીવનરૂપ ન્યાયકરણનું દાન મળ્યું છે. કેમ કે જેમ એક માણસના આજ્ઞાભંગથી ઘણા પાપી થયા, તેમજ એકના આજ્ઞા પાલનથી ઘણા ન્યાયી ઠરે છે. પ્રભુનું વચન આ લોજિક આપણને સમજાવે છે. જો આદમના પાપને કારણે આખી માનવજાત પાપી થઈ ગઈ, દાઉદ કહે છે કે હું મારી માના પેટમાં હતો ત્યારથી પાપ મારામાં આવી જ ગયું હતું, અને હું જન્મ્યો ત્યારે ઓલરેડી પહેલી સેકન્ડે હું પાપી જ હતો, કારણ કે એ પાપનો વારસો મને મળ્યો. તો બાઇબલ કહે છે એકના પાપથી બધા પાપી થયા, તો એક ન્યાયી ઈસુ ખ્રિસ્તથી બાકીના બધા ન્યાયી થાય. એ કેટલું બધું સાચું છે. અને માટે આ ન્યાયપણું આપણે સ્વીકારવાનું છે, આ ન્યાયપણું આપણે મેળવવાનું છે, આ ઈસુ ઉપર આપણે વિશ્વાસ કરવાનો છે. ઈસુને કહેવાનું છે કે ઈસુ મારા પાપ માફ કર, મને આ ન્યાયપણું આપ. કારણ કે યશાયા પ્રબોધક તેનો 53મો અધ્યાય એવું કહે છે કે આપણે સર્વ ઘેટાની પેઠે ભટકી ગયા છે, અને માટે ઈસુએ આવવાની જરૂર પડી હતી. બધા પોતપોતાના માર્ગે ચાલ્યા ગયા છે.
બધાને પોતપોતાનો માર્ગ સારો લાગે છે, અને માટે આપણે આપણા ઘેટા પાલકની પાસે પાછા આવવાની જરૂર છે. આપણે આ ઈસુ કે જે વધસ્તંભ પર મારા અને તમારા માટે મર્યા છે, એ પ્રભુની પાસે આવવાની જરૂર છે. એક છેલ્લી કલમ વાંચીને આપણે બંધ કરવા માંગીએ છીએ. 1 પિત્તર અને તેનો 2 અધ્યાય અને 25મી કલમ, જે શાસ્ત્ર વાંચન આપણા માટે કરવામાં આવ્યું હતું. 1 પિત્તર તેનો 2 અધ્યાય અને તેની 25મી કલમ. કેમ કે તમે ભૂલા પડેલા ઘેટાના જેવા હતા. પાસ્ટ ટેન્સની વાત કરવામાં આવે છે. તમે આવા હતા, પણ હવે તમારા જીવોના પાળક તથા અધ્યક્ષની પાસે પાછા આવ્યા છો. તમે હવે તમારા તારનારની પાસે આવ્યા છો, કારણ કે તમારા તારનારે તમારા માટે એ ઉદ્ધારનું, બચાવનું કાર્ય કરી નાખ્યું છે. અને માટે આજે સવારે હું તમારી આગળ આ પ્રશ્ન મૂકીને બંધ કરવા માગું છું કે શું આ વાલો વધસ્તંભ કે જેના ઉપર ખંડણી ચૂકવવામાં આવી છે, કિંમત ચૂકવવામાં આવી છે, સોના અને રૂપાથી નહીં પણ લોહીથી, શું આ વધસ્તંભ આગળ હું પહોંચ્યો છું? શું ભંગાયો છું? મારી જાતને મેં નમાવી છે? શું આ વધસ્તંભ મને ખરેખર વહાલો લાગે છે? એના ઉપર મારા માટે મરણ પામેલા ઈસુ ખ્રિસ્ત, એને હું પ્રેમ કરું છું? શું મારા માટે ગીતશાસ્ત્ર 32 કે જેના અન્યાય માફ થઈ ગયા છે, જેનું ઉલ્લંઘન ઢંકાઈ ગયું છે, અને રોમનોના પત્રમાં જે કોઈ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે કદી દંડ આજ્ઞા નથી, એ આનંદ આપણા હૃદયોમાં જ છે, આપણને ખાતરી છે. શું આપણે પહેલાં ભટકી ગયા હતા, પણ હવે આપણા જીવોના પાળક અને અધ્યક્ષની પાસે પાછા આવી ગયા છે? જો આજે પણ હજુ પણ પ્રભુનો આત્મા આપણને કંઈક કહી રહ્યો છે કે પાછા ફરો, આ વધસ્તંભ, વાલો વધસ્તંભ તમને બોલાવી રહ્યો છે. તમારા પાપની શિક્ષા ઈસુએ સહન કરી છે, હવે તમારે સહન કરવાની જરૂર નથી. ગૂંચવાઈને, નિરાશ થઈને, દુઃખી થઈને બેસી રહેશો નહીં. જાતે પાપમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરશો નહીં, કારણ કે તમે કદી પાપમાંથી બહાર નીકળી શકતા જ નથી. ઈસુ એવું કહે છે, તમે જેવા છો તેવા મારી પાસે આવો. ભલે તમારામાં પાપ હોય, હું સાફ કરીશ, હું માફ કરીશ, હું તમને નવા બનાવીશ. ઈસુની પાસે આવી જાઓ એક સામાન્ય પ્રાર્થના સાથે કે પ્રભુ મને નવો બનાવો, મને શુદ્ધ કરો, આ વધસ્તંભના લોહીથી મારા પાપ મને ધોઈ નાખો, અને આ ઈસુ મને આજે અત્યારે શુદ્ધ કરી શકે એવા ઈશ્વર છે. આંખો બંધ કરીએ, પ્રાર્થનામાં આપણા મસ્તકો નમાવીએ, એ વાલા વધસ્તંભ તરફ આપણે જોઈએ કે જ્યાં મારા તારનાર મારા માટે વિંધાયા, મારા માટે કચડાયા. એ લોહીવાવાળી સ્ત્રી, એ બનાવ તમે યાદ કરો કે ટોળાની વચ્ચે એ ગભરાતી આવી, એ કપડાને સ્પર્શ કર્યો, અને બાઇબલ કહે છે કે તેનો રોગ મટી ગયો. એ રોઈવા એ બંધ થઈ ગયો, રક્તસ્રાવ બંધ થઈ ગયો. ઈસુએ કીધું, મને કોણ અડક્યું છે? અને સ્ત્રીએ કીધું કે હું તમને અડકીશ. એ વિશ્વાસથી ઈસુને અડકવાનું કાર્ય એ લોહીવાવાળી સ્ત્રીએ જે કર્યું હતું, એ વિશ્વાસથી તમે પણ ઈસુની પાસે આવી જાઓ. વર્ષોથી હેરાન થતી હતી એ સ્ત્રી, પણ ઈસુની પાસે આવી. તમે પણ ઈસુની પાસે આવો. તમારા પ્રશ્નો, મુશ્કેલીઓ, જરૂરિયાતો, પાપો, નિરાશાઓ તમે પ્રભુને સોંપો, અને એ ઈસુની પાસે છુટકારો છે. અજાયબ જેવી કૃપા છે, મારા પ્રશ્નોના જવાબો છે. ઈસુએ એ સ્ત્રીને કીધું હતું કે મારામાંથી પરાક્રમ નીકળ્યું છે, અને એ પરાક્રમ આજે પણ વહે છે, વધસ્તંભનું પરાક્રમ. ઈસુની પાસે તમે આવો. આ વધસ્તંભ પર થયેલા
એ મહાન ગૌરવી કામને યાદ કરો. તમારા પાપો ઈસુને જણાવો, માફી માંગો અને પ્રભુનું સામર્થ્ય તમે પ્રાપ્ત કરો. આમીન.